કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. બટેટાની કે સાબુદાણાની કે પછી સાબુદાણા બટેટાની રેગ્યુલર જે આપણે વેફર બનાવીએ છીએ એના કરતાં આ વેફર ખૂબ જ અલગ છે અને એકદમ સરળતાથી બની પણ જાય છે. આ વેફર સાબુદાણાની મોતી વેફર છે, કારણ કે આ વેફર દેખાવમાં એકદમ મસ્ત મોતીના દાણા જેવી લાગે છે અને એકદમ મસ્ત મોતી જેવી ટ્રાન્સપરન્ટ પણ. જોવામાં તો એટલી સરસ લાગે છે ને કે જોતા જ રહીએ, અને સ્વાદમાં પણ એટલી સરસ લાગે છે, એકદમ ટેસ્ટી અને ખાવામાં એકદમ સોફ્ટ બને છે. આપણે આ સાબુદાણાની વેફર બનાવવાની એકદમ ઇઝી રીત જોઈશું. એકદમ સરળ રીત છે કે જે કોઈ પણ બનાવશે ને તો એની પહેલી જ વખતમાં પરફેક્ટ જ બનશે. અને તમે જુઓ, સાબુદાણાની જેવડી વેફર છે ને એના કરતાં ફૂલાઈને એકદમ ડબલ થાય છે. તો આવી જ એકદમ ઇઝી રીત જોઈએ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને આ વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બન્યો હોય તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો મેં અહીંયા એક બાઉલ લીધો છે અને એ બાઉલમાં આપણે 1 વાટકી જેટલા સાબુદાણા લઈએ છીએ. તમારે જેટલા બનાવવા હોય એ પ્રમાણે તમે ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો. હવે એ સાબુદાણાને આપણે એકદમ સારા પાણીથી સરસ રીતે ધોઈ નાખીશું. પણ આ સાબુદાણાને આપણે બહુ મસળીને નથી ધોવાના. આ રીતે હલકા હાથે એની ઉપરનો કોઈ કચરો હોય તો એ સાફ કરી લેવાનો છે, જેથી એની ઉપરનો કચરો કે એની અંદર કોઈ કચરો હોય ને તો એ નીકળી જાય. અને એને 2 થી 3 પાણી કે 3 થી 4 પાણીથી સરસ રીતે આપણે ધોઈ નાખીશું. સાબુદાણા 2 થી 3 પાણીએ એકદમ સરસ રીતે ધોવાઈ ગયા છે અને એની અંદર બીજું ચોખ્ખું પાણી નાખીશું. હવે આ ચોખ્ખું પાણી આપણે કેટલું નાખવાનું છે કે સાબુદાણા ડૂબે ને એટલું જ આપણે પાણી નાખીશું. તો આપણે એક વખત ચેક કરી લઈએ કે સાબુદાણા ડૂબે છે કે નહીં. તો અહીંયા હું ચેક કરું છું, પરંતુ સાબુદાણા પ્રોપર નથી ડૂબતા, એટલે હું થોડું એવું પાણી એક્સ્ટ્રા નાખું છું. અહીંયા તમે જુઓ, 1 ગ્લાસમાં થોડું પાણી વધ્યું છે. મારે 1 કપ સાબુદાણા હતા એટલે મારે 1 કપ પાણીનો યુઝ થયો છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે હું આ રીતે આંગળી બોળું છું ને તો આંગળી ઉપર પાણી સહેજ જ આવે છે. તો એટલું જ આપણે પાણી નાખવાનું છે અને એને ઢાંકી અને રાખી મૂકીશું. તો આને ઢાંકી અને રાખી મૂકવાનું છે 1.5 થી 2 કલાક માટે. અને એને ખોલબંધ નહીં કરવાનું. જેમ ખોલબંધ કરશો એમ આપણા સાબુદાણા પ્રોપર પલળતા નથી. તો એને આ રીતે ઢાંકી અને એમને એમ જ રાખવાનું છે 1.5 થી 2 કલાક સુધી. 1.5 થી 2 કલાક થઈ ગઈ છે અને આપણે એક વખત ચેક કરી લઈએ કે આપણા સાબુદાણા છે એકદમ પલળી ગયા છે. અને તમે જોઈ શકો છો કે એકદમ છૂટા થયા છે, જરાય પાણીનો ભાગ નથી એની અંદર. અને નીચે સુધી જોઈશું ને તો પણ એ એકદમ સરસ છૂટા જશે. આમાંથી એક દાણો હું તમને બતાવી દઉં કે આપણા સાબુદાણા કેટલા પરફેક્ટ પલળ્યા છે. તો અહીંયા 2 આંગળીની મદદથી હું સહેજ પ્રેસ કરી અને એને મસળું છું. તો તમે જોઈ શકો છો કે એકદમ સાબુદાણો મસળાઈ ગયો છે. તો આ રીતે સાબુદાણો થઈ જાય ને એ રીતે પલળેલા હોવા જોઈએ, જેથી એની અંદર કોઈ કણકી ના રહે. અને ત્યાર પછી એની ઉપર આપણે થોડું એવું મીઠું નાખીશું. તમે પલાળવામાં પણ મીઠું નાખી શકો છો, પરંતુ મેં પલાળવામાં મીઠું નથી નાખ્યું અને આ રીતે ઉપર જ મીઠું નાખું છું. અને ત્યાર પછી હલાવી લઈશ બધા જ સાબુદાણા. હું તળિયેથી પણ સાબુદાણા કાઢું છું. તમે જોઈ શકો છો કે તળિયે પણ સાબુદાણા એકદમ છૂટા છે, એકદમ મસ્ત રીતે પલળી ગયા છે. તો હવે અહીંયા આપણે ઇડલી મેકર આવે છે એ મેં લીધું છે અને એની અંદર આપણે તેલ લગાવી લઈશું. થોડું એવું જ તેલ લગાવવાનું છે. બહુ તેલ લગાવવાની જરૂર નથી વધારે પડતું. સહેજ આપણે તેલ લગાવી દઈએ એટલે આપણી જે સાબુદાણાની વેફર છે એ ચીપકે નહીં. તો આપણે ઇડલી મેકરમાં બનાવવાના છીએ અને એકદમ ફટાફટ બની જાય છે. બહુ જ ઇઝી છે અને આ એકદમ પરફેક્ટ રીત છે અને નો ફેલ રીત છે. એટલે કે આ રીતથી બનાવશો તમારી જે સાબુદાણાની વેફર છે એ ક્યારેય ફેલ નહીં થાય, પરફેક્ટ જ બનશે. તો તેલ લગાવ્યા પછી એની અંદર આપણે સાબુદાણા થોડા એવા સ્પ્રેડ કરી દઈએ. આ રીતે સાબુદાણા સ્પ્રેડ સરસ રીતે કરી દીધા છે. તો બધી જ પ્લેટ આ રીતે સ્પ્રેડ કરી અને સાબુદાણા ભરી દીધા છે. હવે આપણે ઇડલી મેકરને સેટ કરી દઈશું. મિત્રો, તમે મારી રેસીપી કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મને ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ છે એ ક્યાંથી મારી રેસીપી જુએ છે. હવે મિત્રો, અહીંયા મેં
એક ઢોકળિયાની અંદર ગરમ પાણી મૂકી દીધું હતું અને એની અંદર આપણે ઇડલી મેકર રાખી દઈશું. લગભગ 2 મિનિટ ઇડલી મેકર આ રીતે ફૂલ ફ્લેમ ઉપર રાખીશું એટલે આપણા જે સાબુદાણા હતા ને એકદમ પરફેક્ટ તમે જોઈ શકો છો કે મોતીના દાણા જેવા થઈ ગયા છે, એકદમ પાકી ગયા છે. જો સાબુદાણા એકદમ પરફેક્ટ પલળેલા હશે અને આ રીતે છૂટા છૂટા થઈ જતા હશે તો આપણી વેફર પણ પરફેક્ટ બનશે. તમે જોઈ શકો છો અહીંયા કે એકદમ ટ્રાન્સપરન્ટ સાબુદાણા બની ગયા છે. તો આવી રીતે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે પકવીશું સાબુદાણાને પાણીની અંદર જ, એટલે કે વરાળે જ પકવી લઈશું અને થોડું એવું ઠંડુ થવા દઈશું. 2 મિનિટ સુધી ઠંડી પ્લેટ થઈ જાય ને ત્યાર પછી એને આ રીતે ચપ્પુ કે ચમચીની મદદથી કાઢી લઈશું. ઇઝીલી નીકળી જાય છે, એમાં કોઈ પણ જાતનું કાંઈ પણ પ્રોબ્લેમ પણ નહીં આવે. જો પ્રોપર તેલ લગાવેલું હશે એટલે આપણી જે સાબુદાણા છે એ ત્યાં ચોટશે નહીં અને આપણી વેફર પરફેક્ટ બનશે અને પરફેક્ટ ઉકળી જશે. તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ કેટલી મસ્ત છે. તો આ રીતે બધી જ વેફર કાઢી અને આપણે તૈયાર કરી લઈએ. પછી બીજી બેચ પણ એ જ રીતે તૈયાર કરી લેવાની છે. સેજ તેલ લગાડી સાબુદાણા સ્પ્રેડ કરી અને 2 થી 3 મિનિટ માટે આપણે ઢોકળિયામાં રાખી દેવાનું છે, અથવા તો તમારી પાસે ઇડલી મેકર હોય તો એમાં પણ રાખી શકો છો. તો આ રીતે બધી વેફર બની ગઈ છે અને મેં અહીંયા સૂકવી દીધી છે. અને છાંયે સૂકવવાની કે તડકે સૂકવવાની એવું કાંઈ નથી. છાંયો હોય તો તમે છાંયે પણ સૂકવી શકો છો, તડકામાં પણ તમે સૂકવી શકો છો આરામથી. અને હવે તમે સુકાઈ ગઈ છે ત્યાર પછી જોઈ શકો છો કે આપણી વેફર એકદમ ટ્રાન્સપરન્ટ બની ગઈ છે. આ જોતાની સાથે જ આપણી આંખે વળગે છે, એમ થાય કે વાવ કેટલી મસ્ત બની છે અને આપણને એમ થાય કે આપણે જોયા જ કરીએ. અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. એક વખત તમે આ રીતે બનાવશો ને તો આ તમને ખૂબ જ ભાવશે વેફર. હવે આપણે એને તળીને પણ ચેક કરી લઈશું કે આપણી વેફર તળવામાં કેટલી સોફ્ટ બને છે અને કેવી બને છે. તો અહીંયા મેં ગેસ ઉપર તેલને ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે અને મેં એક વેફર નાખી દીધી છે અને જેવડી વેફર છે ને એના કરતાં તમે જોઈ શકો છો કે અહીંયા ફૂલાઈ અને એકદમ ડબલ થઈ જશે. મિત્રો અહીંયા ફરીથી યાદ કરાવી દઉં કે જો તમને મારી રેસીપી થોડી પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમને રેસીપી કેવી લાગી છે. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તમે જોઈ શકો છો કે આપણી વેફર છે ને ફૂલાઈને એકદમ મસ્ત ડબલ થઈ ગઈ છે. અને આ રીતે આપણે બીજી વેફર પણ હું તમને તળીને બતાવી દઉં કે બીજી વેફર પણ આપણી કેવી બને છે. તો અહીંયા બીજી વેફર પણ જોઈ લઈએ અને ચેક કરી લઈએ. મિત્રો આ વેફરને જો કલરવાળી રંગબેરંગી બનાવવી હોય, બાળકોને એવી રંગબેરંગી વેફર ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો જ્યારે સાબુદાણા પલાળીએ ને ત્યારે એમાં 2 ટીપા કલરના નાખી દેવા, અથવા તો જો ફૂડ કલર તમારી પાસે પાવડર કલર હોય ને તો થોડો એવો પિંચ એવો પાવડર એની અંદર નાખી દેવો જેવા કલરની બનાવવી હોય. અને પછી એને સરસ રીતે પલાળી દેવાના, એટલે જેવા કલરની વેફર બનાવી હશે ને એવા કલરની વેફર બનીને તૈયાર થઈ જશે, જે બાળકોને પણ ખૂબ જ ગમશે અને એકદમ રંગબેરંગી અને કલરફુલ વેફર લાગશે. તો અહીંયા બધી જ વેફર તળાઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બધી જ વેફર ફૂલાઈ અને ડબલ થઈ ગઈ છે અને એકદમ મસ્ત. તો હવે આપણે એક વેફરને તોડી અને પણ ચેક કરી લઈએ કે કેટલી સોફ્ટ બની છે. તો અહીંયા હું એક વેફર લઉં છું અને એને આપણે તોડીને ચેક કરીએ. એકદમ સોફ્ટ. અને તમે પણ આ રીતે એક વખત જરૂર ટ્રાય કરજો. તમારી વેફર પણ એકદમ મસ્ત બનશે. અને મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.